એક નવકાર મંત્ર સાથે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમોકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસ પરમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः. मंगलमय मंगलकरण वीतराग विघ्नान नमो ताहि जाते भये हरिहंतादि મહા. જય જિનેન્દ્ર. જય પૂજ્ય પન્યાસી શ્રી બદ્રંકર વિજય મહારાજ સાહેબ કૃત આત્મોત્થાનનો પાયો, એમાં ક્યાંથી લેવાનું છે આપણે? 66. ઓકે. એના વિશે ઘણી બધી માહિતી પણ ભેગી કરી શકે અને ગ્રંથો પણ રચી શકે, પુસ્તકો પણ રચી શકે. પણ એથી શું ફળ, શું ફાયદો? માત્ર કોરું જ્ઞાન વધાર્યું, કોરી માહિતી વધારી, આત્માને શું ફાયદો થયો? કદાચ તમને યાદ હશે કે શાસ્ત્રકારો એક દ્રષ્ટાંત આપે છે કે જેમ પહેલાંના જમાનામાં ચંદનના વનો હતા, અત્યારે પણ છે મૈસૂર બાજુ ને બાજુ, એમાં ચંદનના લાકડાઓ કાપી અને તે જમાનામાં તો ગધેડા ઉપર એને શહેરમાં લઈ આવતા, ઘાસડીઓ બાંધીને પછી શહેરમાં લાવીને વેચતા. હવે ચંદનનો તો સ્વભાવ છે પોતાનો જ કે સુગંધ અને શીતળતા એ બે એના સ્વભાવ છે. તો જંગલમાંથી નગર સુધી એ ગધેડાઓ એ ચંદનના ભારને પોતાની પીઠ ઉપર વહી અને લઈ જાય છે, પરંતુ એમને ન તો એ ચંદનની જે સુગંધ છે એનો અનુભવ થતો, કે ન તો એમને એ ચંદનની શીતળતાનો અનુભવ થતો.
તો શું થયું? ચંદનનો ભાર તો વાયો, પણ કોઈ સુગંધ કે શીતળતાનો અનુભવ તો ગધેડાને થયો ને. એમ શાસ્ત્રકારો કહે છે કે તમે જ્ઞાન તો ઘણું ભેગું કર્યું, માહિતી પણ ઘણી ભેગી કરી, ગ્રંથોની લાઇબ્રેરીઓ બનાવી તમારા ઘરની અંદર કે તમારા જ્યાં બનાવી હોય ત્યાં. એનો શું ફાયદો? જો તમને એ જ્ઞાનમાંથી જે વસ્તુ એની સુગંધ અને એની શીતળતા આત્માને જો પ્રાપ્ત ન થતી હોય કે ન થવાની હોય, તો પછી આપણામાં અને હવે તમે વાક્ય પૂરું કરી શકો શું ફરક? અહીંયા એ વાત આપણને કહે છે કે નમસ્કાર મહામંત્ર ઉપર તમે જ્ઞાનની અપેક્ષાએ ઘણું બધું કરી શકો છો, પણ એ નમસ્કાર મંત્રની અંદર જે નમ્રતાનો ભાવ પ્રગટ થવો જોઈએ તમારામાં, જે ભાવના પ્રગટ થવી જોઈએ તમારામાં, એ જો ભાવના તમારામાં પ્રગટ ન થઈ, અને ભાવના પ્રગટ ન થઈ એનો અર્થ શું થયો કે નમસ્કાર મહામંત્રની અંદર નમ્રતાનો ગુણ જો તમારામાં ન આવ્યો. પન્યાસી મહારાજ કહે છે કે નમસ્કાર મંત્રમાં જે નમો છે ને, નમો અરિહંતાણમાં જે નમો શબ્દ છે એ મહત્વનો શબ્દ છે. નમોની અંદર નમસ્કાર એટલે કે નમવાનું છે. તમે જો નમો નહીં, નમો એટલે કે તમે તમારા અહંકારને ઝુકાવો નહીં, તમે ઝૂકો નહીં, તો તમે અક્કડ રહી અને નમસ્કાર કરો. હમણાં ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ, પછી ખમાસણા દઈએ છીએ આપણે, દે છે ને, શું બતાવે છે? ખમાસણા દઈએ શું બતાવે છે? શું પ્રતીક છે? એનું પ્રતીક છે. શું બોલીએ છીએ આપણે ખમાસણા દઈએ ત્યારે? ઈચ્છામી, એટલે હું ઈચ્છા કરું છું. પહેલી વાત તો આપણને ઈચ્છા થવી જોઈએ. ઈચ્છા થતી નથી ઘણી વખત, તો ઈચ્છામી, હું ઈચ્છા કરું છું. હે ક્ષમા શ્રમણ, હું ઈચ્છા કરું છું. શેની ઈચ્છા કરું છું? વંદન કરવા માટે. આપણે વંદન કોને કરીએ? આપણાથી કોઈ મોટું હોય, વડીલ હોય, ગુરુ હોય, ભગવાન હોય ને વંદન કરીએ. એટલે ત્યાં આપણે નાના બનીએ છીએ. દેટ મીન્સ કે આપણો અહંકાર થોડો દબાઈએ છીએ. તો ઈચ્છા મેં ખમા શ્રમણો વંદીયું, અને પછીનો શબ્દ મહત્વનો છે. શું કહીએ છીએ? જામણી જ જાય. એટલે રોજ ખમાસણા દો છે. મારી બધી જ શક્તિ વાપરીને આટલી પણ બાકી નહીં રાખવું. જામણી જ્યાંનો અર્થ છે પૂરી શક્તિથી. બોલો, હવે પૂરી શક્તિ તમે નાખી દીધી અંદર, તમારી પાસે શું બચ્યું? તમે ઢીલા ઢફ થઈ ગયા ને. તો કે પૂરી શક્તિ વાપરીને છામે કમાસણો જામણી જાય. પછી શું કહો છો? નિસ્સિહાય, એટલે બીજા બધા ભાવોનો ત્યાગ કરીને બધી જ વસ્તુઓ મારા મગજમાંથી કાઢી નાખું છું. જે બધા અંદર કચરા ભર્યા છે ને, આપણા મગજની અંદર ભૂસા ભર્યા છે ને, એ બધા ભૂસા બધાનો ત્યાગ કરી અને નિસ્સિહાય. પછી આ પ્રતીક શેનું છે? હા, આ માથું એ પ્રતીક કોનું છે? માથું ઊંચું નાખીને ફરવાનું કહીએ આપણે. શેનું પ્રતીક? અહંકાર. મથેણ વંદામે. એક વખત પહેલાં બી વંદનનું ઈચ્છા કરી અને પછી વંદન એકચ્યુઅલી કર્યું. વંદામે, આ ભાવ છે, આ નમો છે. તો ત્યાં અહંકાર તો એક અંશમાં બાકી ના રહ્યો. જેવા તમે ખમાસણું દીધું, તમારા અહંકારના ચોરે ચોરા એક ખમાસણું. એટલે કહે છે હેમચંદ્રાચાર્ય, એકો વિ નમુકારો જીણવરવ
સહસ્રબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નરમુનારીમાં. પણ એ તો જો કે એ નમસ્કાર તો સામર્થ્ય યોગનો નમસ્કાર છે. આપણામાં એ પ્રગટ ન થાય અત્યારે સામર્થ્ય યોગ, પણ એટલીસ્ટ ઈચ્છા યોગનો તો થાય. સામર્થ્ય યોગનો નમસ્કાર પ્રગટ થવો તો બહુ દુર્લભ છે આ કાળમાં. ભલે ઈચ્છા યોગનો મારો, એટલે ઈચ્છા અમે ખમાસમો કહીએ છીએ આપણે, મારે એ પ્રગટ કરવો છે. ઈચ્છા યોગનો એક નમસ્કાર પણ મારા કર્મના ભૂકે ભૂકા ઉડાડી દે. કેમ કે મારું મેં અહમ ત્યાં મેં ચોરે ચોરા કરી નાખ્યું. એટલીસ્ટ મંદ તો કર્યું, ભલે ચોરા ના કર્યા, પણ એને મંદ કર્યું તો હવે ચોરા થશે. આ નમસ્કાર મંત્રના ભાવના છે. તો અહીંયા એમ કહે છે કે માત્ર જ્ઞાનનો વિષય નથી, માત્ર જાણકારીનો વિષય નથી. આપણે બોલું તમે નવકાર મંત્ર આવડે તમને એમ પૂછે ને, જૈન થયા તો નવકાર મંત્ર તો આવડવું જોઈએ ને. હમણાં જ અમારી વાત થઈ ત્યાં ડિટ્રોઇટમાં કે હા એમ કે જૈન છે તો નવકાર મંત્ર તો આવડવું જ જોઈએ ને. જન્મે જૈન હોય આપણે, એમ કે કેટલાકને નવકાર મંત્ર નથી આવડતું એમ એમ ત્યાં કોઈકે કીધું. મેં કીધું એવું તો કેમ હોય? જૈન તરીકે જન્મ્યા હો તો નવકાર મંત્ર તો આવડવું જ જોઈએ ને. હવે એ નવકાર મંત્ર આવડ્યો એટલે જૈન થઈ ગયા, અથવા જૈન હોય એટલે આપણે નવકાર મંત્ર આવડવું જોઈએ એવું ઇક્વેશન છે? તો નમસ્કાર મંત્ર તમને આવડ્યો એટલા માત્રથી તમે જૈન, એટલા માત્રથી તમે મહાવીરના અનુયાયી, એટલા માત્રથી તમારું કામ થઈ જાય એમ નથી. પણ નમસ્કાર મંત્રની અંદર રહેલો જે ભાવ એ તમને આત્મસાત થાય તો તમે ખરા જૈન, તો તમે ખરા મહાવીરના અનુયાયી. મહાવીરે શું કર્યું? હા, આખી 12.5 વર્ષની સાધના, હા પણ કેવી રીતે બોલાવ્યો? આખી 12.5 વર્ષની સાધનામાં ભગવાને શું કર્યું? મને તેમ લાગે કે ભગવાનની 12.5 વર્ષની સાધનાનો જો વિચાર ખાલી કરીએ ને તો આપણું કલ્યાણ થઈ જાય. વારે વારે તમે જોશો કે આપણે સ્વાધ્યાયની અંદર એ વાત હંમેશા યાદ કરતા હોઈએ છીએ. ભગવાનની 12.5 વર્ષની સાધના યાદ કરવી, ભગવાનની 12.5 વર્ષની સાધનાને યાદ કરો. એટલી એ સાધનાની અંદર તમને બધું જ મળી રહેશે. પણ મુખ્ય વસ્તુ મહાવીરે શું કરી? મુખ્ય વસ્તુ એમણે એ કરી કે પોતે મહાવીર હતા ને. એમના આ ઉપનામ આપ્યું હતું દેવોએ, એટલા વીર હતા. પણ તમે જો 12.5 વર્ષની સાધનાની અંદર પોતે વીરતા કઈ રીતે બતાવી? કઈ રીતે બતાવી? કોઈનો પણ પ્રતિકાર ન કર્યો એમણે. તમને ખબર છે ને કે પ્રતિકાર કરવો એ સહેલો છે, પ્રતિકાર ન કરવો અઘરો છે. તમને હમણાં કોઈ બે શબ્દ કે અને તમારા પ્રતિકાર નથી કરવાનો તો કેટલું અઘરું લાગશે. અને તમે એની સામે 4 શબ્દ કહેવાનું આવે તો સહેલું સઠ. પ્રતિકાર ન કરવો એ અઘરું કામ છે, અને ભગવાને એ કામ કર્યું. માટે દેવો એને મહાવીર કહેતા હતા, અને વિનોબા ભાવે તેને પ્રયોગવીર કહેતા હતા. વીર તો હતા જ. નામ તો એમનું કંઈક જુદું જ હતું. ફૈબાએ તો નામ જુદું પાડ્યું હતું ને. શું નામ પાડ્યું હતું? વર્ધમાન હતું, પછી સન્મતિનાથ પણ હતું. નાથનંદન. પણ ઓળખાયા તો મહાવીરને નામે ને. તો અહીંયા એમ કહે છે જો કે જો આપણા અહંકારને નમસ્કાર મંત્રના ભાવથી આપણે એને તોડીએ નહીં, એના ચોરા ન કરીએ તો આપણી શુદ્ધિ ન થાય, આપણી ભાવનાની શુદ્ધિ ન થાય. અને જો એ શુદ્ધિ ન થઈ
તો ફળદાયી નમસ્કાર મંત્ર કેવી રીતે બની શકે? તો એમ કહે છે કે જ્ઞાનની સાથોસાથ ભાવની વિશુદ્ધિ હોય છે તો મંત્ર શીઘ્ર ફળદાયી નીવડે છે. આપણે એમ કહીએ ને કે અમે અહીંયા હેમચંદ્રાચાર્ય એમ કહે કે એક નમસ્કાર મંત્રથી તમારો સંસાર સાગર તમે તરી જાઓ. અને આપણે એવા કેટલા મંત્ર કે નમસ્કાર મંત્ર બોલ્યા? હા, ઘણા એમ કહેતા ને કે 1.25 લાખ મંત્રનો જાપ કર્યો આપણે. ઘણા કહે 1.25 લાખ મંત્રનો જાપ કરે છે, કોઈ 1.25 કરોડનો પણ કરે છે, એવા બી મેં સાંભળ્યા છે. અને તોય સિદ્ધિ નથી થતી. એનું શું કારણ? અહીંયા જ્ઞાનીઓ એમ કહે છે કે એક જ નમસ્કારમાં આ મંત્રથી તમારી સિદ્ધિ થઈ જાય, અને અહીંયા લાખ મંત્રો બોલ્યા છતાં આપણી સિદ્ધિ નથી થતી. આપણે રોજ તમે વિચાર કરો, તમારા 30, 40, 50 વર્ષ કે 60 વર્ષની જિંદગીમાં તમે દરરોજ નમસ્કાર મંત્ર તો બોલો જ છો ને. સવાર, બપોર, સાંજ કેટલા નમસ્કાર મંત્ર થયા હશે અત્યાર સુધીમાં? ગણતરી લગાવે કેટલા થયા હશે? સિદ્ધિ થઈ જવી જોઈએ ને. કેમ? તો એમ કહે છે કે વિશુદ્ધિ વગરનું આપણું જ્ઞાન સિદ્ધિને આપતું નથી. તો કે મંત્રમાં જ્ઞેય અને ધ્યેયની યથાર્થતા. જ્ઞેય અને ધ્યેય, આપણું ધ્યેય શું છે, પ્રયોજન શું છે? નમસ્કાર મહામંત્રની અંદર આપણું પ્રયોજન શું? શા માટે આપણે નમસ્કાર મહામંત્ર બોલવાનો છે? નહીં, જૈન છે તો બોલવું તો પડે ને યાર, હા કે નહીં? જૈન ત્યાં તો નમસ્કાર મંત્ર તો બોલવું પડે. એમાં કોઈક પૂછે તો આપણને કેવા લાગીએ? હા, બરાબર છે ને? બરાબર છે. તો નમસ્કાર મંત્રને જાણવો, શેના માટે જાણવો? મારે મારા અહંકારને તોડવો છે. મારું ધ્યેય શું છે? નમસ્કાર મંત્રમાં રહેલા 5 પરમેષ્ઠીના પદ, એ 5 પરમેષ્ઠીને મારે નમસ્કાર કરી અને એમના જેવા થવું છે. હવે એમના જેવા થવું હોય તો એટલી શુદ્ધિ તો પ્રાપ્ત કરવી પડે ને, કારણ કે એ તો શુદ્ધ તત્વો છે 5. ઉપરાંત જ્ઞાતા અને ધ્યાતાને વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતા એટલે કોણ? ધ્યાતા એટલે આપણે ધ્યાતા છીએ અને જ્ઞાતા છીએ. આપણે જ જાણવું છે અને આપણે જ ધ્યાન કરવાનું છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. તો આપણી ભાવના જેટલી બળવાન, તેટલા પ્રમાણમાં આપણે જે કંઈ મંત્ર બોલીએ એનું બળ વધે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાનો અંધકાર દૂર થતો નથી, તેમ ભાવના ન વધતા કર્તવ્યહીનતાનો દોષ પણ દૂર થતો નથી. આપણું કર્તવ્ય શું? કર્તવ્યહીનતા એટલે કર્તવ્ય ન આપણે કરીએ, આપણું જે કર્તવ્ય હોય, આપણે જે ફરજ હોય એ ફરજ ન બજાવીએ તો આપણે કેવા કહેવાઈએ? ઇવન લોકમાં પણ, સંસારમાં પણ આપણે કેવા કહેવાઈએ? આપણું જે ફરજ હોય, નથી ઘણી વખત કહેવાય કે આ માણસને આવી ફરજ હતી એને ફરજ બી ના બજાવી એને પોતાની, તો આપણે એ ધિક્કારને પાત્ર બને છે. સંસારમાં પણ મા બાપે જ્યારે પોતાના બાળકો પ્રત્યેની ફરજ નથી બજાવતો તો પણ સંસારમાં એ ધિક્કારને પાત્ર બને છે. એ જ પ્રમાણે બાળકો જો પણ પોતાના મા બાપ પ્રત્યેની ફરજ નથી બજાવતા તો પણ લોકોની અંદર એની નિંદા થાય છે. એ જ રીતે અહીંયા જે આપણું કર્તવ્ય છે, શું કર્તવ્ય છે આપણું? તો કે ધર્મી માત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિત વિષયક હોવી જોઈએ, કોઈના પણ અહિત વિષયક ન હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. મૈત્રી ભાવને ઘૂંટવા માટે, મૈત્રી ભાવને આત્મસાત કરવા માટે
આ વસ્તુ બહુ અગત્યની છે. આપણા મૈત્રી ભાવના સર્કલને આપણે એટલું વિસ્તારવાનું છે. રત્નસુંદર મહારાજ સાહેબનું એક વચનામૃત છે. એમ કહે છે કે કોઈ જીવ તમને પ્રેમ ન કરતો હોય, એટલે કે કોઈ જીવે પોતાનું પ્રેમનું સર્કલ, પ્રેમનું વર્તુળ નાનું બનાવ્યું હોય, એમાંથી તમને બાકાત કર્યો હોય, તો તમે તમારા પ્રેમનું વર્તુળ એટલું મોટું બનાવો કે એને તમે એમાં લઈ લો, એને તમે એમાં સમાવી દો. સમજાણું? અને વિસ્તાર કરતાં કરતાં એટલો વિસ્તાર કરો કે જગતનો એક પણ જીવ એમાં બાકી ન રહે. આ છે મૈત્રી ભાવ. સમજાયું ને? કોઈ દુશ્મન રહેશે આપણો? કોઈ આપણો વિરોધી રહેશે? કોઈ આપણો અપરાધી રહેશે? સમજાય છે? પન્યાસી મહારાજ એ કહે છે આપણને. જો ધર્મી માત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિત વિષયક હોવી જોઈએ. હું દરેક જીવનું હિત ઈચ્છું. કોનું હિત ઈચ્છીએ આપણે? આપણા વર્તુળમાં હોય એનું ને. ઓબ્વિયસલી મારા ફ્રેન્ડ સર્કલ, આપણે નથી કહેતા? શું કહે છે આપણે? મારું ફ્રેન્ડ સર્કલ, સર્કલ જ કહે છે ને. તો કે મારું જે વર્તુળ છે, મિત્ર વર્ગનું વર્તુળ, એમાં જેટલા છે એ બધાનું હિત હું ઈચ્છું. અમે જોયું અહીંયા ડિટ્રોઇટની અંદર કે જે સપોર્ટ લેવલ છે એકબીજાને બહુ સુંદર છે. અહીંયા તો છે જ, પણ ત્યાં પણ અમે જોયું. અને મેં કીધું એને વધારો, વિસ્તાર કરો, બધાને સમાવી લો. એ સર્કલને એટલું વધારવાનું છે આપણે કે એમાં એક પણ જીવ બાકાત ના રહે. જો અહીંયા કહે છે સર્વ જીવના હિત વિષયક હોવી જોઈએ, કોઈના પણ અહિત વિષયક ન હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ. બહુ મોટું સ્ટેટમેન્ટ છે. પેલા કહે છે ને એમ અંગ્રેજીમાં, તેને ડેમનિંગ એલિગેશન, ઇટ્સ ધ બિગેસ્ટ એલિગેશન. બહુ જબરદસ્ત એલિગેશન કરે ને કોઈ. ડેમનિંગ કહે છે ને, ડેરિંગ કરે, ડેમનિંગ, ડેમનિંગ, ડેમનિંગ એલિગેશન, ડેમનિંગ એલિગેશન કહેવાય છે ને. કે આમ તમે એમ ખળભળી જાઓ એવું એલિગેશન કહેવાય. એવું એલિગેશન છે કે તમારા ધર્મીપણામાં કચાશ. અરે કોઈ મને કહે, તમને કોઈ અધર્મી કહે તો ગમે? કેમ હસો છો? લો એમાં શું? કંઈ પણ નહીં, પણ તમને કોઈ ધર્મી કે ગમે કે અધર્મી કે ગમે? બોલો ઉમંગભાઈ, તને પૂછું છું, તું તો મારો ગુરુ છે. હજી તો હું તારા ત્યાં 6 મહિના આવીને રહેવાનો છું. મારે તબલા શીખવા તાર ભાઈ. આપણને કોઈ ધર્મી કે ગમે કે અધર્મી કે ગમે? ધર્મી ને. હવે એ પન્યાસી મહારાજ એમ કહે છે, જો તમે આ સર્કલ તમારું ટૂંકું કર્યું, સર્કલ ફ્રેન્ડ સર્કલ, એ તો યુ નો દેટ રાઈટ? ફ્રેન્ડ સર્કલ, if it is not large enough to include every single soul on this lok, then તમારા ધર્મીપણામાં કચાશ મીન્સ
you are lacking something in your dharmi title. Would you like that? See? He doesn't like it. He won't like it. અને આપણને ગમે? હા? કેમ શાંતિથી બેસી ગયા છે આપણે? ગમવું છે આપણને? પન્યાસી મહારાજ કહે છે, હું નથી કહેતો. આ ધર્મીપણાની કચાશ પન્યાસી મહારાજ કહે છે. વર્તનમાં ન્યૂનતા, કચાશ આદિ હોય તેની શુદ્ધિ પશ્ચાતાપ, આલોચના આદિથી થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના નથી, અન્ય કોઈ પ્રાયશ્ચિત નથી. અરે તમે કદાચ વર્તનની અંદર તમારી હોઈ શકે, તમારા વર્તનમાં કદાચ તમે ઊણા ઉતરી શકો, પણ એના માટે કદાચ તમે એનું પ્રાયશ્ચિત કરી શકો. અને કોઈને કહો ભાઈ આઈ એમ સોરી. કદાચ તમે ચાલતા હો અને કોઈને તમારું ઠેસ લાગી ગઈ કે પગ લાગી ગયો વોટેર, તો તમે સોરી કહો છો. તમારાથી કંઈ કોઈનો ભૂલથી કંઈ અપરાધ થઈ ગયો, તમે કહો છો આઈ એમ સોરી, માફ કરજો મને. એ વર્તનનો પ્રોબ્લેમ છે વર્તન, તો તમે એને સુધારી શકો છો પ્રાયશ્ચિતથી. પણ ભાવનાની જે કચાશ છે એને તો તમારે વિશુદ્ધિ કર્યા વગર કેવી રીતે તમે એને શુદ્ધ કરી શકો, કેવી રીતે તમે એને સુધારી શકો? માટે એમ કહે છે, જો લૌકિકમાં જેમ કૃતજ્ઞને શુદ્ધિ માટે કૃતજ્ઞતા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત નથી. એ ખ્યાલ આવે? કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે તમારો કોઈ ઉપકાર કર્યો હોય અને તમે એને ઓળવો, તમે કોઈનો ઉપકાર ભૂલી જાઓ, એ કૃતજ્ઞતા છે. કોઈ કરેલું તમારા માટે તમે જ્ઞ એટલે એને તોડી નાખ્યું, કાપી નાખ્યું, ભેદી નાખ્યું, છેદી નાખ્યું, તોડી નાખ્યું. અને કૃતજ્ઞ એટલે કોઈ કર્યું એને તમે એકનોલેજ કરો છો. યુ ડીડ સમથિંગ ફોર મી, આઈ એમ થેન્કફુલ ટુ યુ, આઈ એમ ગ્રેટફુલ ટુ યુ. દેટ ઇઝ કૃતજ્ઞતા. તો તમે ક્યારેક પણ એવું કોઈ વખતે કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત શું? તમારે એકનોલેજ કરવાનું. ક્યારેક તમારાથી ભૂલથી કે જાણતા અજાણતા, ક્યારેક પ્રમાદવશ, ક્યારેક તમે જાણી જોઈને કર્યું, ક્યારેક તમારાથી, તો તમે કદાચ કોઈનું કરેલું તમે ઓળવી લીધું, કોઈએ કંઈક ઉપકાર કર્યો, તમે એને ગણકાર્યો નહીં, તો તમે શું કરો? તમે યાદ આવે તો તમે પાછા જાઓ એની પાસે અને કહો કે આઈ એમ સોરી, આઈ એકનોલેજ વોટ યુ ડીડ ફોર મી. દેટ ઇઝ યોર પ્રાયશ્ચિત, દેટ ઇઝ ધ કૃતજ્ઞતા. યુ એકનોલેજ. જ્ઞ મીન્સ જાણવું, એક સ્વીકારવું. રાઈટ? લોકોત્તરમાં શું? લોકોત્તરમાં નમસ્કાર ભાવ વિના, સર્વજીવોના હિતાશય વિના, સર્વજીવો પ્રત્યે આત્મતુલ્યતાનો ભાવ વિકસાવ્યા વિના કે અનુમોદ્યા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત નથી. શુદ્ધિકરણનો અન્ય ઉપાય નથી. સમજાણો? લોકોત્તર એટલે પરમાર્થ, આત્માર્થ, મોક્ષ માર્ગની અંદર શું ઉપાય? હા, આપણે કેટલા બધા જીવોના દોષ કર્યા છે, બોલો. અનાદિકાળથી અનંતા જીવો, અનંતા ભવોમાં, અનેક ભવોની અંદર આપણે અનંતા જીવોના આપણે દોષ કર્યા છે અને આ ભવમાં પણ કરી જ જઈએ છીએ. હવે એનો શું ઉપાય? અને ક્યારે બી આપણે એ અને આપણા પર ઘણા જીવોએ ઉપકાર બી કર્યા છે, આપણને ખબર પણ નથી. આપણે ક્યારે બી એ ઉપકારનો એકનોલેજ બી નથી કર્યું. એનો શું ઉપાય? શું એનો ઉપાય બતાવજો. તો કે લોકોત્તરમાં નમસ્કાર ભાવ વિના નમ્ર બનો. બધા જીવો પ્રત્યે નમ્રતાનો ભાવ. માત્ર પંચ પરમેષ્ઠી પ્રત્યે નમસ્કારનો ભાવ એટલું નહીં, દરેક જીવ પ્રત્યે નમ્રતાનો ભાવ. સર્વ જીવોના હિત, દરેકનું હિત ઈચ્છો. આપણે બોલીએ ને, સર્વથા સૌ સુખી થાઓ, સર્વથા સૌ સુખી થાઓ. બધાનું આપણે હિત ઈચ્છીએ. સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યતાનો ભાવ. બધા જીવો મારા જેવા જ સુખ દુઃખના અનુભવ કરે છે. મને પણ જેમ દુઃખ નથી ગમતું એમ
અન્ય જીવોને પણ દુઃખ નથી ગમતું. તો મને કોઈ અધિકાર નથી કે હું કોઈ જીવને દુઃખની અંદર નિમિત્ત બનું. પછી આપણે ત્યાં એમ ના કહી શકીએ કે નિશ્ચયથી તો કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી. નહીં, તમે નિશ્ચયથી ભલે ના કરી શકતા હો, પણ વ્યવહારથી તમે એની અંદર એના દુઃખ કે સુખની અંદર નિમિત્ત જરૂર બની શકો છો. થીનું ઘી હોય ને, તેનું ઘી અગ્નિ પાસે મૂકો તો પીગળવાનું છે ને. હવે તમે એમ કહો કે ઘી અને અગ્નિ બંને અલગ દ્રવ્યો છે ને, એકબીજાને કંઈ કરી ના શકે ને, બે દ્રવ્યો અલગ છે. અરે પણ તમે જુઓ જ છો કે જેવું થીનું ઘી અગ્નિ પાસે આવે છે તો પીગળે છે. શું બન્યું? જરૂર ઘીની અંદર એવી ક્ષમતા છે માટે પીગળે છે, પણ અગ્નિ નિમિત્ત બને છે ને અંદર. તો તમે નિમિત્ત બની શકો છો ને. કોઈના પર્યાયની બદલાહટમાં, કોઈ જીવની પર્યાય બદલવામાં તમે નિમિત્ત જરૂર બનો છો. તો તમે એના સુખ કે દુઃખની અંદર તમે જરૂર નિમિત્ત બનો છો. તો ત્યાં નિશ્ચયનો વ્યવહાર કરવો એ ભૂલ છે. તમે કોઈને ચંદનનો લેપ કરો તો એને શીતળતાનો અનુભવ થશે કે નહીં? તો ચંદન તો અલગ દ્રવ્ય છે, એ પણ અલગ દ્રવ્ય છે, તો કેમ અનુભવ થાય છે એવું શીતળતાનો? એને બંને અલગ દ્રવ્ય છે, એ નિમિત્ત છે. નિમિત્ત જરૂર છે, નિમિત્ત છે વ્યવહારથી, પણ છતાં એ બનવાનું છે. માટે તમે એના સુખ, બીજા જીવોના સુખ દુઃખના નિમિત્તો જરૂર બનવાના છો. માટે અહીંયા એમ કહે છે કે દરેક જીવ પ્રત્યે આત્મતુલ્યતાનો ભાવ વિકસાવ્યા વિના કે અનુમોદ્યા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત નથી, શુદ્ધિકરણનો અન્ય ઉપાય નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પોતાને સુધારવા માટે છે. I should underline that, highlight that. જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પોતાને સુધારવા માટે છે. કારણ કે ભાવનાથી આપણી શુદ્ધિ થાય છે, વિશુદ્ધિ થાય છે. જ્ઞાનથી તમે બીજાને જાણી શકો છો. જ્ઞાન આત્માનું જ્ઞાન એ ગુણ છે, તો જાણી શકે છે એના ગુણ વડે. પણ જે અંદરનું જે વેદકતા છે, એ વેદકતાથી જે ભાવના વડે એ પોતે પોતાની જાતને સુધારી શકે છે. જગત તમામને જાણ્યા પછી પણ પોતાને પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તેવા જ્ઞાનથી શું? બોલો. આપણે વાત કરી હતી એક વખત અહીંયા, કદાચ તમને યાદ હોય તો. એક ભક્તને જગતને જોઈને બહુ દયા આવી, બહુ કરુણા થઈ. ભગવાન પાસે જાય છે, પ્રાર્થના કરે છે. ભગવાને કહે છે કે હે પ્રભુ, તું આ જગતને સુધારી દે, શરૂઆત મારાથી કરજે. શું કહે? આપણે શું કરીએ? પ્રાર્થના કરીએ ત્યારે, હે પ્રભુ, આ બીજો ફલાણો ઢીકણો ભાઈ કે બહેન છે, એને પહેલાં સુધાર. તો જે જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું એનાથી જો પોતાની જાતને ભૂલી ગયા આપણે, આચાર્ય સૂત્રમાં આવે છે ને, એગમ જાણે સબ્બમ જાણે, સબ્બમ જાણે એગમ જાણે. એકને જાણ્યો તો સર્વને જાણ્યો, અને સર્વને જાણ્યાનું ફળ એકને જાણવામાં છે. આખા જગતના પદાર્થોને જાણી લીધા. આપણે દાખલા આપ્યો તો તમે શ્રુતિ કેવડીનો. શ્રુતિ કેવડી આખા જગતના પદાર્થોને જાણે જેટલું ભગવાન કહી શકે એ પ્રમાણે, બીજું કંઈ નહીં. અને છતાં પણ જો પોતાના આત્માને ભૂલે, એકને જ ભૂલે, જગત આખાને જાણે એકને ભૂલે, તો ક્યાં જાય? નિગોદમાં જાય.
બોલો. હવે આવું તો આ જ્ઞાનનું શું કરવાનું શું આ જ્ઞાન? હકીકત છો શાસ્ત્રકારો કહે છે કે શુદ્ધ કેવડી એટલે તો કે ભગવાને જેટલું જ્ઞાન પોતાના કેવળ જ્ઞાનની અંદર એમને પ્રાપ્ત થયું એ પોતે જે કહી શક્યા, પોતાને જેટલું થયું એટલું નહીં, એટલું ના હોય બીજા કોઈને ખબર, બીજા કોઈને જાણી ન શકે. પોતે જે કહી શક્યા એટલું બધું જ જ્ઞાન શુદ્ધ કેવડીને હોય. હવે એ શુદ્ધ કેવડી જ્યારે પોતે પોતાના આત્માને ભૂલે, માત્ર એક જ આત્માને જ ભૂલે છે, આત્માનું જ જ્ઞાન એને નથી. બોલો, ગૌતમ સ્વામીને એ વખતે કેટલું બધું જ્ઞાન હતું ભગવાનને મળ્યા પહેલાં, હતું કે નહીં? પણ ક્યાંય પત્તો ખાતો નહોતો, ખબર છે ને? એ એક જ શંકા હતી એમને, એક જ વસ્તુ એમને જાણીતા નહોતા, અને તે આત્મા. તો રખડતા હતા. ભગવાન પાસે આવે, એક વસ્તુ જાણી, આત્મા, બીજું બધું ભૂલી ગયા. ભૂલી ગયા ને? જો ભૂલી ના ગયા હોત, જો ભૂલી ના ગયા હોત તો ભગવાનને પ્રશ્ન કરવાની જરૂર નથી એમને કે પ્રભુ તત્વ શું છે. ખબર છે ને? પ્રશ્ન તો એ હતો ને, 3 પ્રદક્ષિણા લઈને પ્રશ્ન તો એક જ હતો, પૂછ્યો 3 વાર. ખરું? તો આટલું જ્ઞાન હોવા છતાં પણ એક આત્માને ભૂલ્યા તો રખડતા હતા, અને પછી એક આત્માને જાણ્યો, બીજું બધું ભૂલી ગયા. એટલું ભૂલી ગયા કે ભગવાનને એમને 3 વખત પૂછવું પડ્યું કે પ્રભુ તત્વ શું છે? બેઝિક. આપણે તો 9 તત્વને અહીંયા શિબિર કરતો બધાને તત્વની ખબર પડી ગઈ યાર. બોલો, હજી તો પૂરા થયા નથી તત્વ આપણા. ખરું કે નહીં? શું કહે? તો એક આત્માને તમે ભૂલ્યા પછી જગત આખાનું તમને જ્ઞાન હોય એનો શું અર્થ? જો, તો પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે એવા જ્ઞાનને શું કરવાનું? પોતાની જાતને સુધારવા માટે નમસ્કાર ભાવ, ક્ષમાપના ભાવ, સકળ સત્વ હિતનો ભાવ કે તેના અનુમોદન ભાવ આવશ્યક છે. તેથી શ્રી નમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન મળ્યું છે. જો આ કારણ બતાવે છે વાય નમસ્કાર મહામંત્ર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન આગમ. આગમની અંદર એને શા માટે આટલું મહત્વનું સ્થાન આપ્યું છે? અને એ પણ ચુલિકા સહિત તેને મહાશ્રુત સ્કંદ કહ્યો છે. ચુલિકા એટલે જે પાછળના જે 4 પદ છે ને, ઈસો પંચ અને મુક્કારો, એ 4 જે પદ છે એને ચુલિકા કહેવાય. એટલે આખા મહામંત્રની અંદર, નમસ્કાર મહામંત્રની અંદર અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ દેવ તત્વ તરીકે, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ તત્વ તરીકે, અને પછીની જે 4 ચુલિકા છે એ ધર્મ તત્વ છે. એમ દેવ, ગુરુ અને ધર્મ એ 3 તત્વ અંદર આવી ગયા. અને એ રીતે સમગ્રપણે સદદેવ, સદગુરુ અને સદ્ધર્મ કે જેની શ્રદ્ધા કરવાથી તમારું વ્યવહાર સમ્યક્ત્વ તમને પ્રાપ્ત થયું એમ જ્ઞાનીઓ કહે છે. તો એક નમસ્કાર મહામંત્રની અંદર આટલો મહિમા છે કે એક નમસ્કાર મહામંત્ર જો તમે આત્મસાત કર્યો, એક નમસ્કાર મહામંત્રની અંદર આ જે 3 પદ છે, આ 3 જે તત્વ જે છે એ 3 તત્વોને આત્મસાત કર્યા તો વ્યવહારથી તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે એમ જ્ઞાનીઓ કહે છે. અને એક વખત તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ વ્યવહારથી પણ થઈ હોય તો નિશ્ચયથી થઈ શકે. જ્ઞાનીઓ એમ કહે છે કે નિશ્ચયથી સમ્યક દર્શનની પ્રાપ્તિ વ્યવહાર સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર અસંભવિત છે. એટલે કે જ્યાં સુધી જીવને વ્યવહાર સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી નિશ્ચયથી સમ્યક દર્શન થઈ શકે જ નહીં. નિશ્ચયથી સમ્યક દર્શન એટલે શું?
નિશ્ચયથી સમ્યક દર્શનની બે વ્યાખ્યા છે, ચરણાનુયોગની અપેક્ષાએ અને કરણાનુયોગની અપેક્ષાએ. હવે તો આપણે બધા થોડો અભ્યાસ કર્યો છે એટલે ખ્યાલ છે, સમજાવો. કરણાનુયોગની અપેક્ષા એટલે કર્મની અપેક્ષાએ. તો કર્મની અપેક્ષાએ 7 પ્રકૃતિ છે. મોહની કર્મ જ્યારે દબાય છે ત્યારની વાત છે. તો મોહની કર્મની 7 પ્રકૃતિ છે. દર્શન મોહની 3 પ્રકૃતિ અને ચારિત્ર્ય મોહની 4 પ્રકૃતિ. આ 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષોપશમ થાય ત્યારે નિશ્ચયથી સમ્યક દર્શન છે. આ કરણાનુયોગની અપેક્ષા છે કે જે કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય છે. આપણને ખબર ના પડે, બીજા કોઈને ખબર ના પડે. અને ચરણાનુયોગની અપેક્ષા આપણને ખબર પડે, અને તે ભેદ જ્ઞાનથી આ દેહ અને આત્મા અલગ છે એવો અનુભવ થાય આપણને જ્યારે, અને આપણને સ્પષ્ટપણે દેહ અલગ ભાષે, એ ચરણાનુયોગની અપેક્ષા એ નિશ્ચયથી સમ્યક દર્શન છે. તો એ અનુભવ થવો એ જરૂરી છે નિશ્ચયથી સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. એ વખતે આ બાજુ કરણાનુયોગની અપેક્ષાએ પણ આ વસ્તુ બને છે. 7 પ્રકૃતિનો ઉપશમ ક્ષોપશમ કે ક્ષય થાય છે. પણ એ આપણને ના ખબર પડે, એ કેવડી ભગવાન જાણે. આપણે જાણવાની જરૂર પણ નથી. આપણને તો આ ભેદ જ્ઞાન થયું, આપણા માટે નિશ્ચય સમ્યક દર્શન. પણ એ થતાં પહેલાં, અને એ થયા વગર આપણું મોક્ષ ન થાય, એ થતાં પહેલાં વ્યવહાર સમ્યક દર્શન ઇઝ સો એસેન્શિયલ કે એના વગર આ સમ્યક દર્શન થઈ ના શકે. બોલો કેટલું અગત્યનું છે કે સદૈવ સદગુરુની સદધર્મની અંદર તમારી શ્રદ્ધા કેવી જોઈએ. એટલે નમસ્કાર મહામંત્રની અંદર તમારી શ્રદ્ધા એટલી જબરજસ્ત જોઈએ કે જ્યારે તમે નમો અરિહંતાણમ બોલો, નમો સિદ્ધાણમ બોલો, ત્યારે ભગવાન તમને સામે પ્રત્યક્ષ સાક્ષાત તમારા માટે હાજર થાય. તમારા હૃદયની અંદર એવો ભાવ. નમો આયર્યાણમ બોલો, નમો ઉજ્જાણમ બોલો અને નમો લોહી સભ્યસાવણમ બોલો, ત્યારે એ 3 ગુરુપદ જે છે એ ગુરુ તમારી સમક્ષ સાક્ષાત હાજર થાય. એ શ્રદ્ધા તમારી. અને પછી યશો પંચન મુખારો સભ્ય પાવપણાસનો મંગલાણમ છે સભ્ય પડમમ હવે મંગલમ બોલો, ત્યારે તમે સદ્ધર્મ તમારું સામે સાક્ષાત થઈ જાય. આ શ્રદ્ધાથી તમે જ્યારે નમસ્કાર મંત્ર માત્ર તમે એક જ વખત બોલો દિવસમાં, હું કહું છું તમે 7 વખત ના બોલો, 21 વખત ના બોલો, 108 વખત ના બોલો, એક જ વખત બોલો. પણ એ એક વખત જ્યારે બોલો ત્યારે તમારા સર્વ આત્મપ્રદેશોની અંદરથી એ રણકાર એ અંદરથી નીકળવો જોઈએ. અને એ જ્યારે થાય ત્યારે તમે માનજો કે એ આપણું વ્યવહારથી સમ્યક દર્શન છે. જ્ઞાનીઓ આપણને આ રીતે નમસ્કાર મહામંત્રનું મહત્ત્વ અથવા મહિમા જણાવે છે. ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. માટે નમસ્કાર મહામંત્ર પર પન્યાસજી પોતે 600-650 પાનાનું પુસ્તક લખ્યું છે. એક પાના ઉપર એમણે નમસ્કાર મહામંત્રના અલગ અલગ અર્થો, અલગ અલગ એના સંદર્ભ આપી અને વિવેચના કરી છે. એટલું મહિમા છે. અને એમને નવકારવાળા મહારાજ જ કહેતા હતા બધા પન્યાસજીને. તમે એમનો જે ચિત્ર જુઓ ને, બહુ ઓછા એમના ચિત્ર મળે છે, ફોટા. તો હાથમાં નવકારવાળી છે, બેઠા છે. જોયા હશે કોઈ એમનું ચિત્ર જોયું હતું? બસ નવકારવાળી હાથમાં. અને જ્યાં તમે જે એમને દર્શન કરવા જાય એમને એમ જ કહે કે નવકારવાળી. અને કલાપુર શ્રી મહારાજ સાહેબ એમના પાક્કા શિષ્ય હતા, એમના સાધના ગુરુ હતા પન્યાસજી મહારાજ. કલાપુર શ્રી મહારાજ સાહેબના કલાપુર શ્રી મહારાજ સાહેબ આચાર્ય હતા અને પન્યાસજી ભદ્રકનગરજી પન્યાસજી હતા. એટલે પદવીની અપેક્ષાએ કલાપુર શ્રી મહારાજ સાહેબ ઊંચા કહેવાય. પણ જ્યારે કલાપુર શ્રી મહારાજ સાહેબ પન્યાસજી પાસે જાય ત્યારે એમના માથામાં એમના ખોળામાં માથું મૂકતા, એમના ચરણ આગળ બેસતા. અને પન્યાસજી મારે કહેતા બી ખરા કે અરે ભાઈ તમે તો આચાર્ય છો. તો કે ના, એ આચાર્ય લોકો માટે, કે તમારા માટે નહીં, તમારા માટે તો હું તમારો બાળક છું. કે આવી એમની ભાવના હતી. અને એમની પાસે 3 વર્ષ રહી અને પોતે સાધના કરી હતી કલાપુર શ્રી મહારાજ સાહેબે.
એટલે કલાપુરુષશ્રી મહારાજ સાહેબની પાસે પણ તમે જાઓ અને તમે વાસક્ષેપ માટે જાઓ, તમને ખબર ને કલાપુરુષશ્રી મહારાજ સાહેબના વાસક્ષેપ માટે લોકોની પડાપડી હતી. બધા એમ માનતા કે એમનો વાસક્ષેપ માથા પર પડે તો એમનું કલ્યાણ, બધાનું કલ્યાણ. કલ્યાણ એટલે કઈ રીતે ખબર છે ને? કયું કલ્યાણ? અરે આત્મકલ્યાણની વાત કરો. હે કયું કલ્યાણ? મને જો રોગ થયો તો રોગ મટી જાય, મારે જો ગરીબાઈ હોય તો મને ધનવાન બનવું, મારે જો ઘરમાં ઝઘડા હોય તો ઝઘડા મટી જાય, આવા બધા કલ્યાણ માગતા. હા, અને જો કલાપુરુષ મારે મેં પૂછતા નહોતા કે ભાઈ તું કયું કલ્યાણ માગે છે, એ તો કરુણાથી આપતા. પણ એક શરત કરતા, શું કે તને વાસક્ષેપ તો જ આપું કે તું નિયમ લે, રોજની ઓછામાં ઓછી 3 થી 5 બાંધી નવકારવાળી ગણવાની તારે, અધરવાઇઝ નહીં. અને લોકો હજારોની સંખ્યામાં ત્યાં લાઈન લગાડીને બેસતા હતા. ઘણી વખત એમનો હાથ આમ વાસક્ષેપ નાખી નાખીને થાકી જતો. બધું બહુ પોતે નાજુક હતા ને, કલાપુરુષ મહારાજ બહુ નાજુક હતા, દુબળા પાતળા હતા ને. આમ વાસક્ષેપ આમ તો નાખવો પડે ને, મૂકવો પડે ને, આમ દરેકને માથે આમ 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 કરતાં કરતાં 1000 માણસ પર નાખો જોઈએ તમે, આમ તમારો હાથ થાકી જાય, એમનો હાથ થાકી જતો. અને ઘણી વખત 2-4 દિવસ સુધી હાથ ઊંચો ન થાય એવી દશા હતી. પણ કોઈને નિરાશ નહોતા કરતા. સુરેન્દ્રબેનના ગુરુ હતા, ખબર છે ને તમને? બેનના બહુ પામ્યા હતા એમની પાસેથી પોતે. એ પન્યાસી મહારાજ કહેતા હંમેશા, તમે જાઓ તો તમને કહે કે નવકારવાળી નમસ્કાર, આટલો મહિમા હતો. નમસ્કાર મંત્રનો મહિમા જેને વસ્યો હોય હૃદયમાં એને ખબર પડે. એમણે જે પોતે પામ્યા હતા અને એમને એમ થતું કે બધાએ પામ્યા. ખૂબ અનુમોદના કરી છે એમણે, ખૂબ. એટલે ચુલિકા સહિત, ચુલિકા એટલે ખ્યાલ આવે ને ભાઈ, ચુલિકા સહિત તેને મહાશ્રુત સ્કંદ કયો છે. મહાશ્રુત, શ્રુત એટલે પ્રભુની વાણી હોય ને એને શ્રુત કહેવાય. અને મહાશ્રુત પ્રભુની વાણી, મહા એનો સ્કંદ એટલે ગ્રંથ. પછી એનું ઓલું આપ્યું છે નીચે, રેફરન્સ આપ્યું છે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાંથી. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે તેમાં ભવ્યત્વ પરિપાક કરવાના, જીવની યોગ્યતા વિકસાવવાના સઘળા સાધનો જાણે એક સાથે ગૂંથી લેવામાં આવ્યા છે. હવે આ ખબર છે ને ભવ્યત્વ પરિપાકનું? આપણે 2-4 વખત વાત કરી છે અહીંયા. બોલો, યાદ છે? પહેલું ભવ્યત્વ પરિપાકની અંદર હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ પંચસૂત્રકની અંદર કહે છે કે ભવ્યત્વ છીએ આપણે ને, ભવ્ય છે કે નહીં? ભવ્ય તો છીએ જ, પણ આપણામાં રહેલું જે ભવ્યત્વ એ પાકે નહીં જ્યાં સુધી, ત્યાં સુધી આપણો મોક્ષ ન થાય. હવે પાકવાના આપણે કેરી લાવ્યા હોય કાચી, હવે કેરીની સિઝન આવશે ને હમણાં, હવે તો કાચી કેરી લાવ્યા હોય તેને પકવવા માટે શું કરીએ? હા, ઘાસમાં નાખીએ ને આપણે. એ ઘાસ ના મળે તો આપણે શેમાં નાખીએ? ન્યૂઝપેપરમાં નાખીએ ને ભાઈ. હાજી, કાગળની થેલીમાં રાખીએ. એમ કરીને પકવીએ. એવી રીતે આપણા ભવ્યત્વને પકવવું હોય આપણે તો શું કરવાનું? તો એના માટે હરિભદ્ર સ્વામી મહારાજ સાહેબ એક ઉપાય બતાવે કે ચતુશરણ ગમન, 4 શરણા. આપણે બોલીએ છીએ અરિહંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાધુ શરણમ પવજામી, કેવડી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી. એટલે સદદેવ, સદગુરુ અને સદ્ધર્મ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
નમો આયર્યાણમ નમો ઉર્જાણમ નમો લોહે સભ્ય સાવણમ એસો પંચન મુકારો સભ્ય પાવપણાસણો મંગળાણમ ચ સભ્ય સિંહ પડવામાં આવે મંગલમ. આ નમસ્કાર મહામંત્ર આમાં આવી ગયા સદદેવ, સદગુરુ, સદદેવ અથવા ચાર શરણ. આ રીતે એનું શરણું જે લે છે પાકે પાયે એનું ભવ્યત્વ પાકે છે. પણ એમાં બે કન્ડિશન આપી એમણે કે કોનું આવું બને, કોનું આવું શરણું સ્વીકારવામાં આવે. તો કે જે જીવે એની ભૂમિકા તૈયાર કરી હોય એને માટે આ શક્ય છે. ભૂમિકામાં શું આપ્યું? બે કન્ડિશન તમે કીધું એ દુષ્કૃત ગરહા સુકૃત અનુમોદના. હવે આમ તો જોવા જાવ તો આપણે કરીએ છીએ, કરતે દુષ્કૃત ગરહા બી કરીએ છીએ અને સુકૃત અનુમોદના બી કરીએ છીએ. પ્રોબ્લેમ આપણો એક છે અંદર, જરાક પ્રોબ્લેમ છે. હે જરાક ડિરેક્શનમાં ફેર પડી ગયો છે. ઓલું જીપીએસ છે ને આપણું, એ જરાક આમ એનું થોડુંક રિકેલ્ક્યુલેશનની અંદર ભૂલ થઈ જાય છે. એટલે શું બને છે કે જેની દુષ્કૃતની ગ્રહા કરવાની હોય, યાની કે પોતાના દુષ્કૃતની, એના બદલે બીજાના દુષ્કૃતો એટલે બીજાના દોષોની ગ્રહા શરૂ કરી દે છે. અને જેના સુકૃતની અનુમોદના કરવાની હોય, યાની કે બીજાના સુકૃતની, બીજાના ગુણોની અનુમોદના કરવાની, એના બદલે પોતાના ગુણોની અનુમોદના શરૂ કરી દે છે. આ આટલું જ થાય છે. એટલે જીપીએસમાં જરા પ્રોબ્લેમ છે. હે બિગ પ્રોબ્લેમ. તમે એમના ભાઈને પૂછ્યું હતું, મેં તો કયું જીપીએસ સારું આવે છે કે જે આપણે સીધે રસ્તે લઈ જાય, સાચે રસ્તે લઈ જાય. તો પોતાના દુષ્કૃતો, પોતાના દોષોની ગરહા. હવે એમાં શબ્દ ગરહા છે, એનો અર્થ છે કે ગુરુ પાસે જઈને એની નિવેદન કરવાનું. મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મારી કેવી રીતે એની ભૂલને સુધારવી. અને બીજાના ગુણોની અનુમોદના. બીજાના ગુણોની અનુમોદના એ અઘરામાં અઘરું કામ છે. હવે આગળ પ્રમોદ ભાવના આવશે. બીજાનો ગુણ જોઈ અને એને એક તો જાણે ગુણ તરીકે સ્વીકારવો, અને પાછું એ ગુણની પાછી અનુમોદના. કેવા તમે ડિફિકલ્ટ કામ કરો છો, કેવો છે અમને કરવાનું, કંઈક સહેલું કહો. આ અઘરું પડે છે આપણને. બોલો, નહીં તો આપણું કંઈ ઠેકાણું અત્યાર સુધી ના પડ્યું બને. આપણે ગાઈએ ખરા, હો તને આવડે છે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એમ બોલીએ છીએ આપણે, ગાઈએ છીએ. આ પ્રમોદ ભાવના છે. નૃત્ય કરતું નથી માટે પ્રોબ્લેમ છે આપણો. અહીંયા આપણે કહે છે તો ભવ્યત્વ પરિપાક માટે નમસ્કાર મહામંત્રની અંદર બધાએ ભાવો ઘૂંટ્યા છે. જીવની યોગ્યતા વિકસાવવાના સઘળા સાધનો જાણે એક સાથે ગોતી લેવામાં આવ્યા છે, તથા જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન યોગ્યતા, જેને શાસ્ત્રકારો સહજ ભાવમળ કહે છે. આ બહુ શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે, સહજ ભાવમળ. એટલે શું કે અનાદિકાળથી એને કોઈ કારણ વગર એણે કર્મ બંધ કર્યા કર્યો છે. શું બને છે? એક ચેઇન રિએક્શન ચાલ્યા કરે છે. જો આપણે નવતત્વમાં શીખી ગયા કે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. આજે પૂર્વે આપણે કર્મ બાંધ્યા છે, કોઈ એનો ઉદય આવ્યો. એ ઉદય આવ્યો એટલે એ ઉદય પ્રમાણે આપણે ભાવ કર્યા. ચાલો એમ કહો કે કષાયના, ક્રોધ કષાયના આપણે કર્મ પૂર્વે બાંધ્યા છે. એ ક્રોધ કષાયનાનો ઉદય છે આજે અત્યારે માનો, અને આપણે ક્રોધ કષાયનો ઉદય છે એટલે આપણે ક્રોધ કરીએ છીએ. હવે એમાં હું શું કરું બોલો?
મને ક્રોધ કશાય કર્મનો ઉદય છે, માટે મારાથી ક્રોધ થાય છે. બરાબર ને? બરાબર છે. મારા કર્મના ઉદયથી મને એવો ભાવ થયો, આઈ એમ હેલ્પલેસ. એટલે મેં એવો ભાવ કર્યો, એટલે ફરી પાછા મેં એવા કર્મ બાંધ્યા. હવે એ કર્મ બાંધ્યા, એ જે મેં ભાવ કર્યો ને, કે ઉદય પ્રમાણે ભાવ કર્યો ને, એટલે એ ભાવ કર્મ થયા. પછી એના કારણે જે નવા કર્મ બાંધ્યા એ દ્રવ્ય કર્મ થયા. હવે દ્રવ્ય કર્મ આત્મા સાથે લાગ્યા, પછી વળી પાછા જ્યારે ઉદયમાં આવે ત્યારે ભાવ કર્મ થયા. એના કારણે વળી ભાવ કર્યો એટલે પાછા દ્રવ્ય કર્મ પાછા આવ્યા. વળી પાછે એનો ઉદય આવે. આ જે અનાદિકાલીન જે શૃંખલા ચાલી એને સહજ ભાવ મળ કહે છે. આ મલિનતા છે. મળ એટલે મલિનતા, પણ સહજ ભાવ. આ સહેજે ભાવ કર્યા કરે જીવ. હવે એમાં કાંઈ એને ખબર નથી, જીવને ખબર નથી કે શું કર્યું. હવે તમે જ કહો, આજે તમને ક્રોધનો ઉદય આવે છે તો તમને ખબર પડે છે કે અમારા કશાયનો કર્મનો ઉદય છે. તમને તેમ થાય કે આ સામા માણસે આવું કંઈક કર્યું તો મને ક્રોધ ના આવે તો શું કરું? આઈ હેડ ટુ રિએક્ટ. આઈ હેડ નો ચોઇસ. તમે નથી કહેતા? ઇફ આઈ ડીડ નોટ રિએક્ટ, then the thing will go so wild that I will not be able to control it. એટલે તમે ક્રોધ કરો છો, અને તમે જસ્ટિફાય કરો છો, તમે રેશનલાઇઝ કરો છો. બંને રીતે તમે એને, આને સહજ ભાવ મળ કહેવાય. કોઈ કારણ વગર ચાલ્યું આવ્યું છે, અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. હવે આ સહજ ભાવ મળનો રાસ એટલે કે નાશ કરવો એ જરૂરી છે. તો ક્યાંક તમારે આની અંદર બ્રેક લગાવવી પડે, ક્યાંક તમારે જાગૃતિ લાવવી પડે. એ જ્ઞાનીના વચનોથી, પ્રભુની વાણીથી કે ગુરુના ઉપદેશથી તમે ક્યાંક એને બ્રેક લગાવો. પછી તમે યુ સ્ટેપ બેક. જ્યારે પણ આવો ક્રોધનો ઉદય આવે ત્યારે વિચાર કરો તમે કે વેઇટ, આમાં મારે શું કરવું જોઈએ? આ એનો વાંક હતો એટલે મેં ક્રોધ કર્યો. પહેલું તો આપણે એમ કહીએ ને. હવે આપણે એનો વાંક જ, એને જોવાનું જ નહીં, વાંક જ. આપણે ક્યાંક બ્રેક મારવી છે ને, ક્યાંક એને તોડવા છે ને. સહજ મળનો નાશ કરવો છે, એને સહજ મળ રાસ કહે છે. તો એ જાગૃતિ આપણે આવવી જોઈએ. તો તે વખતે શું બનશે કે એ વખતે આપણું ઉપાદાન જાગૃત થશે. ઉપાદાન એટલે આપણો પુરુષાર્થ. આપણો પુરુષાર્થ ત્યાં જાગે છે. પુરુષાર્થ જાગે છે એટલે આપણે કે નહીં, હું ક્રોધ નહીં કરું. મારે ક્રોધ કરવો કે ન કરવો એમાં મારા હાથની વાત છે. આઈ શુડ બી ઇન કંટ્રોલ ઓફ માય સેલ્ફ. વાય શુડ એનીબડી એલ્સ બી ઇન કંટ્રોલ ઓફ માય ઇમોશન્સ? આઈ શુડ બી ઇન કંટ્રોલ ઓફ માય ઇમોશન્સ. ત્યાં તમારું ત્યાં બ્રેક લાગે છે. અને પછી તમે ધીમે 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 એને તોડી અને તમારામાં આવો છો. And that's how you break that chain. ક્યાંક તમારે એને કટ કરવી પડે, પછી એ ચેઇન રિએક્શન ઓછું થતું જાય, બંધ થતું જાય. And that's how you progress. સમજાણું? અહીંયા એમ કે જો જેને શાસ્ત્રકારો સહજ ભાવમળ કહે છે તેને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એકસાથે થઈ જતું અનુભવાય છે. શેમાં? એક નમસ્કારમાં. તો જ્યારે આવો ક્રોધનો ઉદય આવે, જ્યારે આવો કોઈ બી કર્મનો ઉદય આવે ત્યારે નમસ્કાર નથી કહેતા. જ્ઞાનીઓ આપણને, ગુરુ આપણને કે તારે એવું કંઈ લાગે ત્યારે નમસ્કાર મંત્ર યાદ કર. નૌકારગણ 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 કહે છે ને આપણે, એની પાછળ આ ભાવ છે. તમે આંખ બંધ કરીને નૌકાર ગણવા માંડો, આમ ધમધમતા હશો અંદર તમે, પણ નૌકાર મંત્રનું તમે કરશો. શરૂઆતમાં તમને નહીં સફળતા મળે. શરૂઆતમાં તમને એમ થાય કે આ નૌકાર એ કોઈ પૂરો થાય પછી વાત છે. પણ ધીમે 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 એની અસર થશે. And then you will be able to control. And once you will be able to control, then you will win. યોગ્યતા વિકસાવવાનો ઉપાય: પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત શ્રી અરિહંતાદિ ચારને નહીં નમવાથી, અનન્ય ભાવે તેમના શરણે નહીં રહેવાથી
અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે શરણે રહેવાથી જીવની અપાત્રતા, અયોગ્યતા, ભ્રમણ શક્તિ વધે છે. બહુ મોટું સ્ટેટમેન્ટ છે. શું જો શું કરવાનું કીધું આપણને? જે કીધું છે, જો આમ કરીએ આપણે, જો પાપને પ્રશંસીએ, એટલે આપણને એમ કે હું તો કંઈ પાપને પ્રશંસા કરતો હોઈશ, લાગે છે ને આપણને સામાન્ય તેમ લાગે ને કે હું પાપની પ્રશંસા તો ના જ કરું ને. આપણે કંઈક ખોટું કામ થતું હોય એની પ્રશંસા થોડા કરીએ આપણે. પણ મોટે ભાગે આપણે પાપની પ્રશંસા કરતા હોઈએ છીએ. ખોટું કામ થતું હોય તો પણ આપણે ન બોલીએ. આપણે પાપ કરતા હોઈએ અને છતાં આપણે એના માટેનો પસ્તાવો પણ ના કરતા હોય તો પાપની પ્રશંસા થઈ કહેવાય. એમ કહે છે ને કે તમે જ્યાં તમે કહી શકતા હો, જ્યાં તમે રોકી શકતા હો અને તમે કહો નહીં અને રોકો નહીં, તો એ જે કંઈ બની રહ્યું છે એને આડકતરી રીતે તમે અનુમોદન જ કરી. પાપની પ્રશંસા. ધર્મને નિંદા. સામાન્ય રીતે દેખીતી રીતે આપણે ધર્મની નિંદા નથી કરતા, પણ ક્યારેક આપણને ન ગમતી કોઈ વસ્તુ કોઈ કરતું હોય, આપણે જેને માનતા હોય કે આ ધર્મ છે, આપણે જેને માનતા હોય કે આ ધર્મની વસ્તુ છે, ધર્મની ક્રિયા છે, એ ધર્મના અનુષ્ઠાન છે વગેરે, અને એનાથી કોઈ વિપરીત કોઈ કરતું હોય, કોઈ અથવા જુદી રીતે કરતું હોય, તો આપણે એની નિંદા બહુ સહેલાઈથી કરી દેતા હોય છે. અને તમને કદાચ ખ્યાલ બી હશે કે આજે ઘણી વખત આપણે અમુક લોકો આપણા પોતાના વિચારોથી કે આપણા અભિપ્રાયોથી કોઈ વિપરીત, કોઈ અથવા તો જુદી રીતે ધર્મની ક્રિયા કરતું હોય છે, કરી શકે, વ્યવહાર જુદો હોઈ શકે, અને એની તમે ટીકા કરો તો એમાં ધર્મની નિંદા થઈ શકે છે. એટલે કોઈની પણ ટીકા નહીં કરો. હા, જેમ તમે તમારું જ્યાં ફરજ હોય ત્યાં તમે એને પ્રેમથી સમજાવી શકો છો, કદાચ કોઈ ખોટું કરતું હોય તો, પણ નહીં તો આપણને કોઈ અધિકાર નથી, નહીં તો આપણે એનાથી ખરેખર ધર્મની નિંદા થાય છે. અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત શ્રી અરિહંતાદિ ચારને નહીં નમવાથી, અને નમવાનું એટલે અનન્ય ભાવે, અનન્યનો શબ્દ શુંનો અર્થ શું? એના સિવાય બીજો કોઈ નહીં. અન્ય, અન એટલે ન હોવું, અન્ય એટલે બીજું, એના સિવાય બીજું કોઈ નહીં એવા ભાવે તેમના શરણે નહીં રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે શરણે રહેવાથી જીવની અપાત્રતા, અયોગ્યતા, ભ્રમણ શક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને શ્રી અરિહંતાદિ ચારને અનન્ય ભાવે શરણે રહેવાથી મુક્તિગમનની યોગ્યતા વધે છે. આટલું બધું સહેલું આપ્યું છે અને એમાં આપણને કાંઈ પૈસો પડવાનો નથી. ઇટ્સ નોટ ગોઈંગ ટુ કોસ્ટ યુ એનીથિંગ આ કરવામાં. સદ્ગુણ વિકાસ અને સદાચાર નિર્માણ આપોઆપ થાય છે. હવે જે વસ્તુ આપોઆપ થતી હોય, કાંઈ પ્રયત્ન ના કરવો પડતો હોય, કોઈ પુરુષાર્થ ના કરવો પડતો હોય, હવે એ કેમ ના કરીએ આપણે? હવે સહેલું છે. શ્રી નવકારમાં નમો પદ દુષ્કૃત ગર્હા અર્થમાં, અરિહમ પદ સુકૃત અનુમોદન અર્થમાં અને તાણમ પદ શરણગમન અર્થમાં તથા ચુલિકાના પહેલાં બે પદ દુષ્કૃત ગર્હા અર્થમાં અને છેલ્લા બે પદ સુકૃત અનુમોદના અર્થમાં લઈ શકાય છે. આ ખ્યાલ આવે? નમો કરીએ ને આપણે એટલે દુષ્કૃત ગર્હા, દુષ્કૃત એટલે આપણા પોતાના દોષોની ગર્હા. જ્યારે તમે નમો ગુરુને જઈને ત્યારે ઓબ્વિયસલી તમે તમારા દોષોની ગર્હા કરો. પછી અરિહમ એટલે પૂજ્ય ભાવ.
અર્હમ એટલે પૂજ્ય ભાવ છે. પૂજ્ય ભાવ એટલે તમે સુકૃતની એટલે ગુણની અનુમોદના કરો છો. અર્હમ એટલે શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠની તમે અનુમોદના કરો જ્યારે તમે નમો અર્હમ કરો ત્યારે. અને તાણમ એટલે એની આજ્ઞાનું પાલન. આજ્ઞાના પાલનની અંદર શરણગમન છે. તમે આજ્ઞાનું પાલન કરો કોનું? જેને શરણે તમે ગયા હો એનું. એટલે એમાં શરણગમન આવ્યું. તો ત્રણેય વસ્તુ આવી ગઈ. દુષ્કૃત ગર્હા આવી એક જ નમસ્કારના એક જ પદની અંદર. નમો અરિહંતાણમની અંદર દુષ્કૃત ગર્હા પણ આવી, સુકૃત અનુમોદના પણ આવી અને શરણગમન પણ આવ્યું. અને એ જ પ્રમાણે ચુલિકાના 2 પદની અંદર દુષ્કૃત ગર્હા આવી. શું આવ્યું? એસો પંચ નમુકારો સબ્બ પાવપણાસનો. તો કે મારા બધાય પાપો સબ્બ પાવપણાસનો દૂર થાવ. ત્યાં દુષ્કૃત ગર્હા આવી. અને છેલ્લા 2 પદમાં સુકૃત અનુમોદના લઈ શકાય. બધાય પદોની અંદર સર્વશ્રેષ્ઠ છે એમ કરીને સુકૃત અનુમોદના. એ રીતે ભાવપૂર્વક, હેતુપૂર્વક અને ઉપયોગપૂર્વક શ્રી નમસ્કાર મંત્રનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે. ભાવધર્મની સિદ્ધિ માટેના 4 અંગો આ પ્રકારે રહ્યા છે. તો શું કરવાનું, કેવી રીતે કરવાનું કીધું? એક તો ભાવપૂર્વક, હેતુપૂર્વક, શા માટે હું કરું છું અને મારા સમગ્ર અસ્તિત્વથી આ હું કરું. અને ઉપયોગપૂર્વક એટલે બરાબર એકાગ્રતાપૂર્વક. મને હમણાં કોઈ પ્રશ્ન કર્યો કે અમે નવકારવાળી ગણવા બેસીએ છીએ તો હજી તો પહેલું જ મણકો ગયો નથી અને વિચારીથી ભાગ્યો નથી. એવું બને છે. કેવી રીતે એકાગ્રતા કરવી? એકાગ્રતા એક એવી વસ્તુ છે કે જે અભ્યાસથી આવે. તો તમે જ્યારે નવકારવાળી લ્યો અને સામાન્ય રીતે જો તમે એમ કહો કે હું આખો દિવસ તમે દુનિયાના બધા કામ કરી અને રાત્રે જ્યારે સૂતા પહેલાં હું એક નવકારવાળી ગણીશ તો એ તમે ક્યારેય નહીં કરી શકો. તમને એકાગ્રતા ક્યારેય નહીં આવી શકે. મેં સવારના બ્રહ્મ મુહૂર્તમાં એ કામ કરવાનું. તમે જેટલા વહેલા ઉઠી શકો, સૌથી શ્રેષ્ઠ ટાઈમ વખત તો 4 વાગ્યાનો. 4 વાગે ઉઠી અને બેસો તમે. એ જ આસન, એ જ તમારા કપડાં, એ જ સમય, સેમ એવરી સિંગલ ડે. અને એ જ ભાવ. અને પછી તમે ભગવાનની એક પ્રાર્થના કરો, ભગવાનની પાસે એક શક્તિ માંગો અને પછી તમે ભગવાનને શરણે જાઓ અને પછી નવકારવાળી લ્યો અને પછી તમે એકાગ્ર થઈ અને બેસો અને એક નવકાર મંત્રના મણકા ઉપર તમે ધ્યાનને કેન્દ્રિત કરો. અને પછી જ્યારે તમે નમો અરિહંતાણમ બોલો ત્યારે નમો અરિહંતાણમ પદ ઉપર પૂર્ણ ઉપયોગ, પછી નમો સિદ્ધાણમ બોલો પૂર્ણ ઉપયોગ, એ જ પ્રમાણે 9 પદ બોલો પૂર્ણ ઉપયોગ સાથે. એક પણ વખત તમારો ઉપયોગ એમાંથી ગયો ફરીવાર સ્ટાર્ટ અગેન. 2 વખત, 4 વખત, 5 વખત. અને સમય નક્કી કરો કે હું 30 મિનિટ માટે, 45 મિનિટ માટે, 48 મિનિટ માટે, કલાક માટે, 15 મિનિટ માટે કરીશ. રાખો તમે ઘડિયાળ ત્યાં સામે. તમે માનો કે એમ નક્કી કર્યું કે હું 48 મિનિટ માટે આ કરીશ. 48 મિનિટમાં તમે કદાચ એક જ મણકો કર્યો હશે, એક જ મણકો કદાચ પહેલે દિવસે, કદાચ એક મણકો પણ તમારાથી નહીં થયું હોય, પણ એ 48 મિનિટ તમારી એવી કામની આવશે, બીજે દિવસે તમે કદાચ એક મણકો સરખી રીતના કરી શકશો, ત્રીજે દિવસે કદાચ 2 મણકા કરશો તમે. એમ કરતાં કરતાં અભ્યાસથી તમે કરી શકશો. કલાપુરુષ શ્રી મહારાજ સાહેબ આ જ કહેતા હતા. એ કહે કે તમે ઉપયોગપૂર્વક નક્કી કરો કે મારે અત્યારે તો બીજું કંઈ કામ છે નહીં, રાઈટ? અત્યારે મારે કંઈ બીજું કંઈ ક્યાંય જવાનું નથી. આઈ એમ ગોઈંગ ટુ સ્પેન્ડ 48 મિનિટ્સ. તમે જે નક્કી કર્યું 30 મિનિટ્સ, 48 મિનિટ્સ કે 1 hour. આ 48 મિનિટ્સ હું ક્યાંય જવાનું નથી અહીંથી. માઇટ એઝ વેલ સ્પેન્ડ ઇટ હિયર. I don't want to go anywhere else. So I'm not going to go anywhere else with my body. I'm not going to go anywhere with my Vani. Might as well stay here with my thoughts as well.
મારે વિચારમાં પણ શા માટે જવું પડે બીજે, મનથી પણ ક્યાં જવું પડે, શું કામ જવું પડે બીજે? આઈ એમ ગોઈંગ ટુ સ્ટે હિયર. એમ નક્કી કરી અને તમે પ્રભુ પાસે માંગો કે પ્રભુ તું મને અહીંયા જ રાખ, અને તમે કરી જુઓ પ્રભુ, યુ વિલ બી એબલ ટુ ડુ ઇટ. અને પછી જે એકાગ્રતા સધાશે, યુ વિલ બી સરપ્રાઇઝડ, યુ વિલ બી અમેઝડ એટ યોર ઓન સક્સેસ. દેટ્સ હાઉ યુ કેન ડુ ઇટ. એ અહીંયા કહે છે કે નવકાર મંત્ર ભાવપૂર્વક, હેતુપૂર્વક, એમાં તમને મહિમા આવવો જોઈએ, એના પ્રત્યે તમારો તમને એનું મહત્ત્વ સમજાવો, મહત્ત્વ લાગવું જોઈએ. તમને એમ લાગવું છે કે ના બસ આ ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર મી, ઇફ આઈ ડોન્ટ ડુ ઇટ આઈ એમ ગોઈંગ ટુ બી લૂઝિંગ સો મચ, એવું તમને લાગે ત્યારે તમે કરશો. હવે એના અંગો કહે છે આપણે, રત્નત્રય ધરને વિશે અનન્ય ભક્તિ. જોયું? રત્નત્રય ધર એટલે ચોથા ગુણસ્થાનથી માંડીને છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધીના તેમની સેવા પરિચર્યા, જેટલી બને એટલી આપણે એમની સેવા કરીએ છીએ. કોઈ પણ જ્ઞાની હોય, ચોથા ગુણસ્થાનકવાળો સમ્યક દ્રષ્ટિ જીવ હોય, પાંચમા ગુણસ્થાનકવાળો સમ્યક દ્રષ્ટિ મહાત્મા હોય, શ્રાવકના જેને બાર વ્રત લીધા હોય, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનકવાળા મુનિ મહારાજ હોય, સાધુ સાધ્વી કોઈ પણ હોય, એની સેવા આપણે. સર્વના શુભ માટેની જ એક ચિંતા, દરેક જીવની માટેની ભાવના. ચતુર્ગતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા, મને હવે આ સંસાર નથી જોઈતો, આ ચાર ગતિરૂપ સંસાર મારા માટે હવે પરિમિત થાવ, આ ભાવના અંદરથી જાગવી જોઈએ. તો એનાથી ભાવધર્મની સિદ્ધિ. ભાવધર્મના એ ચાર અંગો છે. ભાવધર્મના આ ચારેય અંગો શ્રી નમસ્કાર મહામંત્રના આરાધન વડે વિકસે છે. તેથી ધર્મના અર્થે જીવો માટે તેનું આરાધન, તેનું આલંબન પરમ આવશ્યક છે, પરમ હિતકર છે, પરમ કલ્યાણકર છે. આ ત્રણેયની અંદર મેં પરમ શબ્દ વાપર્યો, દેટ મીન્સ ઇટ્સ ધ બેસ્ટ. આપણે ક્યાં સુધી જવાનું છે? 9:30. હવે ભાવરક્ષા, બીજું ચેપ્ટર છે અંદર. દયા એ ધર્મનો સાર છે. જ્યારે ભગવાને ધર્મની વ્યાખ્યા કરી, એમાં ચાર વ્યાખ્યા છે ને, એમાં એક વ્યાખ્યા છે દયા રૂપ ધર્મ. પહેલી વ્યાખ્યા છે વસ્તુ સ્વભાવો ધર્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. બીજી વ્યાખ્યા છે રત્નત્રય રૂપ ધર્મ, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય રૂપ ધર્મ. ત્રીજી વ્યાખ્યા છે 10 લક્ષણારૂપ ધર્મ, જેમાં ક્ષમા, માર્દવ, આર્જવ આદિ જે લક્ષણો છે આત્માના, એ કેવી રીતે પ્રાપ્ત થાય, અથવા જે રીતે પ્રાપ્ત થાય, જે વિધિએ પ્રાપ્ત થાય, જે રીતિએ પ્રાપ્ત થાય એ ધર્મ. અને ચોથું દયા, જે ધર્મની અંદર દયા છે, અનુકંપા છે, એ ધર્મ. સમ્યક દ્રષ્ટિના જે 5 લક્ષણો છે એમાં પણ એક લક્ષણ અનુકંપાનું છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, એમ અનુકંપા પણ ત્યાં છે. અનુકંપા વગર સમ્યક દ્રષ્ટિપણું પણ નથી, અનુકંપા વગર ધર્મ પણ નથી, દયા વગર ધર્મ નથી. તો કે દયા એ ધર્મનો સાર છે. પરદયા એ સ્વદયાના લક્ષ્ય કરવાની છે. આ અગત્યનું છે, અહીંયા તમે અંડરલાઈન કરો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે પરદયા બહુ કરીએ છીએ મોટા ભાગે, પણ પરદયા કરીએ છીએ ને જ્યારે, ત્યારે એ સ્વદયાના લક્ષ્ય નથી થતી. પરદયા આપણે ઇનફેક્ટ પોતાના ભોગે કરીએ છીએ, સ્વના ભોગે કરીએ, સ્વના દયાના અર્થે નથી કરતા. આપણે ઘણા વખત પહેલાં એક વાત કરી હતી કે આપણને આપણી દયા નથી. આ સ્વદયાની વાત કરે છે ને, એમાં સ્વ કોણ? હા, સ્વ એટલે કોણ? પોતે એટલે કોણ? એ જ ને. આ નહીં ને,
આ નહીં ને? હા, દેહ નહીં ને? તો જો આત્માની દયા તમને આવતી હોય તો આત્મા દુઃખી કેનેથી થાય છે? આત્મા દુઃખી શી રીતે થાય? હા, હા, શેના થાય? આત્મા દુઃખી શી રીતે થાય? હા, પોતાની ખબર નથી, પણ પોતે દુઃખી કેવી રીતે થાય? આત્મા દુઃખી શી રીતે થાય છે? હા, હા, પણ એટલે દુઃખી, હા, બરોબર. કયો કયો? હા, પણ તોય દુઃખી થાય છે ને. આપણે એટલે આત્મા જ છે ને આપણે. હા, ના, પણ હું શું કહું છું કે આત્મા દુઃખી થાય કેવી રીતે? આ તો શેનાથી થાય છે? અગત્યનું છે પોતાના કર્મોથી. કર્મો બાંધ્યા કરે તો દુઃખી થાય છે ને. સંસાર પરિભ્રમણથી દુઃખી થાય છે ને. સંસારમાં દુઃખી થાય છે ને. તો જેટલો સંસાર વધે એનો એટલો દુઃખી છે ને. તો સંસાર વધવાના કારણો તો કર્મો છે ને. તો કર્મો જેમ જેટલા વધારે બાંધ્યા કરે એ પ્રમાણમાં એ દુઃખી થયા કરે ને. જી, બરાબર. એટલે કશાય કરે જીવ, અને કશાયને કારણે જે કર્મ બાંધે એના કારણે દુઃખી થાય છે, બરાબર. અને સતત એ કર્યા કરે છે, ખરું. તો જ્યારે પર દયા કરે છે એટલે બીજાની દયા કરે છે ત્યારે એના પોતાના માન કશાયને પોષે છે, બરાબર. સમજાયું હું શું કહેવા માગું તમને? મેં તમારા માટે કંઈક કર્યું તો અંદરથી શું છે? તો એ માન કશાય, એ કશાય થયું ને, એ કશાયને મેં પોષ્યો તો કશાય કર્યો મેં, તો કશાય કર્યો તો હવે જ્યારે ઉદયમાં આવશે ત્યારે હું દુઃખી થવાનું ને. મેં કરી તો પર દયા, દુઃખી કેમ થવું? ઉપકાર કરીને દુઃખી થવાનું? તો કે પર દયા કરે ને જ્યારે તો બી તારે સ્વદયાના લક્ષ્ય કરવાની. દેટ મીન્સ કે પર દયા તું કરે, પરને માટે કંઈ પણ કરે ત્યારે વિચાર એ કરવાનો કે મારા કશાય ન વધવા જોઈએ, મારું માન કશાય વધવું ના જોઈએ, મને અહંકાર ન આવવો જોઈએ, અને મને રાગદ્વેષ ન થવો જોઈએ. મને જે ગમતો હોય કોઈ માણસ, કોઈ વ્યક્તિ, તો એના માટે હું કરું, એના માટે દયા કરું, અને મને ગમતો ના હોય એને હું ઇગ્નોર કરું. દયા તો મેં કરી ને, જે મને ગમતું હતું કોઈ વ્યક્તિ એની તો મેં ખૂબ દયા કરી, પણ એમાં રાગ કર્યો તે. રાગ કર્યો તો તું બંધાણો, અને જે નહોતો ગમતો એના પ્રત્યે દ્વેષ કર્યો, તો દ્વેષ કર્યો તો બંધાણો. તો તારી ક્યાં દયા થઈ? તારે તો ઉલટાનો દુઃખી થયો તું તો ઉલટાનો ફસાણો, તે તો ઉલટાનો કર્મ બાંધ્યા. માટે એમ કહે છે કે તું પરદયા કરે ત્યારે પણ એ લક્ષ્યમાં તો સ્વદયા, એટલે તું પરદયા કરે ત્યારે તારો અહંકારને, તારા રાગદ્વેષને જરા પણ વધારવા ના જોઈએ. તો કે રાગદ્વેષ અને અહંકાર તારા જો શિથિલ થાય એ રીતે તું પર દયા કર. આચાર્ય મહારાજની પેલી વાત યાદ આવી ગઈ, કીડીને બચાવે છે ત્યારે એ વિચાર કરે છે કે એ ભગવાન તે મને બચાવ્યો. હા, બરાબર છે. આપણે કીડી જતી હોય અને આપણે આમ જરા 2 ફૂટ દૂરથી ચાલીએ અને મનમાં શું વિચારીએ? કીડી મેં બચાવી, મેં કીડીને બચાવી. અરે તું એમ કે હું બચ્યો, પ્રભુ તે મને એવી બુદ્ધિ આપી, સદબુદ્ધિ, કે હું બચ્યો. શેનાથી બચ્યો? કીડીની હિંસાથી બચ્યો. અરે કીડી તો બચવાની હતી કે મરવાની હતી, પણ એ પરદયા તે કરી અને તે માન કર્યું, તે અભિમાન કર્યું.
તો તું ગયો કે નહીં? આપણે ગુજરાતીમાં કહે 56ના ભાવમાં ગયો. શું થયું? કીડીને બચાવીને પોતે ડૂબ્યો. સમજાયું? કેટલું સૂક્ષ્મ છે આ, પણ કેટલું સચોટ છે. આમ કે છે પરદયા એ સ્વદયાના લક્ષ્ય કરવાની છે. તેથી સ્વદયા એ દયાનો સાર છે. સ્વદયા પોતાના ભાવપ્રાણની રક્ષારૂપ છે. ભાવપ્રાણ કયા? હવે તો તમને નવ તત્વમાં શીખ્યા નથી શીખ્યા? રાઈટ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, ભાવપ્રાણ. તેથી ભાવરક્ષા એ સ્વદયાનો સાર છે. ભાવરક્ષા સર્વજીવો સુખી થાઓ અને સર્વજીવોનું દુઃખ ટળો એ વિચાર વડે થઈ શકે છે. મનની અંદર ભાવના એ ભાવ. તેથી આવો વિચાર એ ભાવરક્ષાનો પણ સાર છે. શ્રી તીર્થંકર દેવોનો ઉપદેશ દયાનો છે, કરુણાનો છે. હવે વિચાર કરો તમે કે તીર્થંકર નામકર્મ જેવું ઉત્કૃષ્ટ નામકર્મ, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું નામકર્મ ખરું ને? એના જેવું ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું નામકર્મ નથી ખરું? એ શી રીતે બાંધે છે? બધાને સ્નાતક પૂજા તો ખબર છે ને? જો હો વે મુझ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. હા, બધા જીવોનું કલ્યાણ થાવ, બધા જીવો સુખી થાવ, આ ભાવના ભાવી તો ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ જેવું તીર્થંકર નામકર્મ બાંધે. અને પછી કામ બી એવું કરે જ્યારે ઉદયમાં આવે ત્યારે. તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે એટલે ઉપદેશ પણ એવો જ આપે. હવે તમે વિચાર કરો કે જે ઉપદેશ પ્રભુ આપે છે એના કારણે સંઘની પંચેન્દ્રિય જીવો, મનુષ્ય વગેરે જે દયા પાડે છે એમાં કેટલાય એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો અને પંચેન્દ્રિય જીવો પણ હિંસાથી કેવા બચે છે વિચારો. એમની હિંસાથી કેવા, એટલે પોતે આ બધા જીવોની રક્ષા થાય છે. ખ્યાલ? અને મુનિ મહારાજો દીક્ષા લે એટલે છક્કા જીવોની રક્ષા. એકમાત્ર પ્રભુના એ ઉપદેશ. એ તો પ્રભુએ જ્યારે સઘળા જીવોની રક્ષાનો, સઘળા જીવો સુખી થાય એની જે ભાવના ભાવી એને કારણે જે ઉપદેશ આપ્યો એ ઉપદેશના પરિણામે કેટલાય જીવોની રક્ષા થઈ. કેટલાય જીવો પ્રત્યે દયાનો આ ભાવ વર્તનમાં આવ્યો અને એના કારણે ઘણા જીવો હિંસાથી બચ્યા. સમજાય છે આમ પરસ્પર એનો રિલેશનશિપ બધા સમજે. આજે માનો કે કોઈ જીવ દીક્ષા લે પ્રભુની આજ્ઞાથી, પ્રભુના ઉપદેશથી, તો એ જીવે તો કેટલાય જીવોની હિંસાથી પોતે બચે છે ને, તો એ જીવો પણ બચ્યા ને, એ જીવોની પણ દયા થઈ ને. બીજું, હવે એ જીવે જેણે દીક્ષા લીધી એ જીવ જ્યારે મોક્ષે જશે ત્યારે એના નિમિત્તે થતી જે હિંસા એમાંથી કેટલા જીવો બચી જશે. સમજાય છે મારી વાત? કેમ? આજે તમે તમારું જીવન કેટલા જીવોના ભોગે છે કયો? હવે તમે મોક્ષે ચાલ્યા જાઓ, તમે મોક્ષે ચાલ્યા જાઓ તો એ બધા જીવોની હિંસા રોકાઈ જશે ને, તો એ જીવો તો બચશે. દયા થશે કે નહીં? બોલો, આ ભગવાનનો ધર્મ આ છે. આજે કોઈ કહે છે કે તમારો ધર્મ તો બહુ સ્વાર્થી છે. મેં કીધું એના જેવો કોઈ પરમાર્થિક ધર્મ જ નથી, નિસ્વાર્થ ધર્મ જ નથી કોઈ, પરાર્થિક ધર્મ જ નથી કોઈ. પ્રભુને તો પરાર્થ વ્યસની કીધા છે. પ્રભુને એક ઉપનામ છે, અરે એનું વિશેષણ છે પરાર્થ વ્યસની. એમને તો વ્યસન લાગ્યું છે શેનું? બીજા જીવોનું કલ્યાણ કરવા માટે. એવું એ પરાર્થ એટલે બીજાનું જ કલ્યાણ કરતા હોય છે.
આ રીતે આજે તમે એક જીવ જ્યારે મોક્ષે જાય, તમે વિચાર કરો આજે તમારા એક જ આપણા એક જ અસ્તિત્વથી, એક જ અસ્તિત્વમાં કેટલા જીવોનો ભોગ છે વિચારો. આજે આપણા શરીરની અંદર કેટલા જીવો છે? અનંત જીવો આ એક શરીરની અંદર છે કે નહીં? અને સવારથી સાંજ સુધી કેટલા જીવોના ભોગે આપણે જીવીએ છીએ, ત્રસ્ત અને સ્થાવર બંને, ખરું કે નહીં? આ બધા જીવોની દયા થઈ જશે ને. હું મોક્ષે ચાલે જાઉં તો મારા કારણે થતી આ બધી હિંસા અટકી જશે, બધા જીવોને અભયદાન મળી જશે. બોલો, આનાથી વધારે પરાર્થ કયો હોઈ શકે? આ ભગવાને કર્યું. તો ભગવાને જ્યારે એમ કીધું કે સવી જીવ કરું શાસન રસી, એમાં ખાલી જેટલા લોકો ભગવાનના ઉપદેશ પ્રમાણે વર્ત્યા એટલાને જ કલ્યાણ થયું એમ નથી, અનંતા જીવોનું કલ્યાણ થયું. આ રીતે એ અહીંયા બતાવજો. તો આપણી ભાવના શું હોવી જોઈએ? તો કે સર્વ જીવો સુખી થાઓ અને સર્વ જીવોનું દુઃખ ટળો, એ વિચાર વડે થઈ શકે છે. તેથી આવો વિચાર એ ભાવ રક્ષાનો પણ સાર છે. શ્રી તીર્થંકર દેવોનો ઉપદેશ દયાનો છે, કરુણાનો છે, તેનો સાર ભાવ રક્ષાનો છે. તેથી ધર્મનું લક્ષણ કૃપા છે અને કૃપા એ જ રત્નત્રયનું સ્વરૂપ છે. કૃપામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય એ ત્રણેયનો એકત્ર સમાવેશ છે. કૃપામાં રત્નત્રયની એકતા છે. પરઆત્મામાં આત્મસમાન જ્ઞાન, આત્મતુલ્ય દર્શન અને આત્મતુલ્ય વર્તન થયા વિના કૃપાધર્મ ફળતો નથી. આપણે ભગવાનની કૃપા ઈચ્છીએ, પણ ભગવાનની આજ્ઞા જે છે કે તું દરેક જીવની અંદર તું આ જો, કે એના એ જીવ પણ તારા જેવો જ છે, એને પણ તારી જેમ જ સુખ દુઃખ છે. તો ઘણી બધી રીતે આપણે બચી શકીએ. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, એટલે દયા એ ઉત્કૃષ્ટ મંગળ છે. દયા એટલે ભાવ રક્ષા. તમે દયા પાડો ને તો તમારા પોતાના જ ગુણોની તમે રક્ષા કરો છો, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય વગેરેને. શુભ ભાવની રક્ષા જ સ્વર્ગ અપવર્ગનું કારણ છે. સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ. અને ભયાનક ભવ અટવીનું ઉલ્લંઘન કરવા માટે માર્ગદર્શક છે. આ ભવ અટવી એટલી બધી ભયંકર છે કે એને ઉલ્લંઘન કરવા માટે યુ નીડ એ ગાઈડ, માર્ગદર્શક. દયા એ શ્રી તીર્થંકર દેવોનો પ્રકાશ છે અને તીર્થંકરત્વનું મૂળ છે. એમ હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે એમણે સભી જીવ શાસન કરવું એમ કીધું એટલે એનું મૂળ છે. તીર્થંકરત્વ એ મોક્ષ માર્ગનું મૂળ છે. એથી મોક્ષનું મૂળ એ શુભ ભાવની રક્ષા છે. એનો આખો ક્રમ બતાવ્યો છે એમણે કે જો ભગવાને આપણને આ રસ્તો ના બતાવ્યો હોત, ભગવાને આપણને આ માર્ગ ન બતાવ્યો હોત તો આપણે પણ અનંતકાળ સુધી રખડી શક્યા હોત. હવે આપણે રખડવાના નથી. શુભ ભાવની રક્ષા સર્વ જીવો પ્રત્યે શુભ પરિણામ ધારણ કરવાથી થાય છે. અને શુભ પરિણામનું ધારણ સર્વ જીવોને આત્મતુલ્ય જોવા, જાણવા અને આચરવાથી થાય છે. એથી રાગદ્વેષ અને મોહ શમે છે અને જ્ઞાન, દર્શન અને વીર્ય પ્રગટે છે. તેથી મોક્ષનો અનન્ય ઉપાય એક જ છે અને એ ભાવપ્રાણની રક્ષા. તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની રક્ષા આ રીતે થઈ શકે. તમારા ભાવ ધર્મને એટલે તમારા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય તમારી જ દયા તમે કરો. તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર્યને કાંઈ બી બટ્ટો ના લાગવો જોઈએ. તમારા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ક્યારેય પણ તમારા ઓછા ન થવા જોઈએ. એ ઓછા તો ન થવા જોઈએ, પણ એ દોષિત પણ ન થવા જોઈએ. અને એને માટે તમારે જે બાકી બીજી દવા તમે પાડો છો એ તમે પાડો. બીજો બધો વ્યવહાર એ ભાવપ્રાણની રક્ષા માટે જ નિર્માણ. એટલે બીજો આપણે જે વ્યવહાર ધર્મ કરીએ છીએ ને બધા વ્યવહાર ધર્મની પાછળ એક જ હેતુ, અને તે મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અકબંધ રહેવા જોઈએ. બસ મારો ભાવ ધર્મ, મારા ભાવ પ્રાણ
એને કંઈ આંચ ના આવવી જોઈએ. પોતાના દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે સચિંત. દ્રવ્ય પ્રાણ કયા કયા? આપણને 10 છે ને, 5 ઇન્દ્રિયો આપણી, એની સતત ચિંતા આપણને, હે ને. પછી મન વચન કાયાના 3 બળ, બરાબર, 5 ને 3 8. પછી હા, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય, આટલાની ચિંતા કરીએ છીએ ને આપણે, હે ને. પણ તમારા જ્ઞાનની ચિંતા કરી, તમે તમારા દર્શનની ચિંતા કરી, તમારા ચારિત્ર્યની ચિંતા કરી, તમારા વીર્યની ચિંતા કરી, તો કે એ તો પડ્યું જ છે ને, હવે એની ચિંતા શું કરવાની છે? ભગવાન સંભાળે જ છે. આ આપણે સંભાળવા આપી છે, આ ઓલું ભગવાન આપણે. કેટલી નિશ્ચિંતતા છે આપણને. મને બહુ ગમ્યું અહીંયા, ફરી ફરી એટલે જ આવું છે. એટલા સ્પષ્ટ રીતે જુદા ખાના પાડી દીધા છે. હે ને? સરસ. પોતાના દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે સચિંત અને સક્રિય, આપણે પાસે એટલા બધા સક્રિય છે એના માટે. વી આર વેરી એક્ટિવ ટુ પ્રોટેક્ટ. આપણું એલાર્મ સિસ્ટમ બરાબર કામ લાગે છે. માનવોને ભાવ પ્રાણોની રક્ષા માટે પણ સચિંત અને સક્રિય બનાવનારી દયાને હૃદયમાં સ્થાપવા માટે દેવાધિદેવને હૃદયેશ્વર બનાવવા પડશે. આપણો હૃદયેશ્વર કોણ? હા હા, બોલો. અહીંયા બેઠા બેઠા બોલવાના હો, હરિહંત. હા, પછી જેવા બહાર નીકળીને ઘરે ગયા તે કોણ હૃદયેશ્વર? બોલો નરેન્દ્રભાઈ. જો અરે અહીંયા બેઠા બોલે, આટલો તો ડર હોય માણસને. અહીં તો નિર્ભય બનો. તમારે ઠીક છે, કોઈ છે નહીં હજી આગળ બોલે. તે પણ શુભ ભાવના અખંડ સ્ત્રોતને જન્માવનારા ભાવ પ્રાણો એક ક્ષણ માટે પણ તુચ્છ ભાવ, ક્ષુદ્ર ભાવ, સ્વાર્થ ભાવ, દેહ ભાવ, ઐહિક ભાવ આદિ તરફ નજર નાખતા નથી, પરંતુ દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી રત્નત્રયની સુરક્ષામાં સતત સક્રિય રહે છે. ભગવાનને એક વખત તમે સમર્પણ કરો તમારી જાતને પૂર્ણપણે, તો એ તમારા દ્રવ્ય પ્રાણને પણ રક્ષા કરશે. તમારા ભાવ પ્રાણની તો રક્ષા કરે જ છે, પણ તમારા દ્રવ્ય પ્રાણની પણ રક્ષા કરશે. અને પછી તમારામાં આવા તુચ્છ ભાવ, દેહ ભાવ વગેરે એવા કોઈ ભાવ નહીં થવા દે. ઉત્તમ કરણીની ઉત્તમતાનો મૂલાધાર આ શુભ ભાવ છે. શુદ્ધને શરણે જઈએ તો આપણો જે ભાવ છે ને એ શુભ કહેવાય. શુદ્ધ કોણ છે? નમસ્કાર મહામંત્રની અંદર જે પંચ પરમેષ્ઠી છે એ શુદ્ધ તત્વો છે. તો નમસ્કાર મહામંત્રમાં રહેલા એ 5 પંચ પરમેષ્ઠીને શરણે આપણે જઈએ, એ જે આપણામાં જે ભાવ છે એ શુભ ભાવ છે. એના આધારે આપણામાંથી દેહ ભાવ, ક્ષુદ્ર ભાવ, ઐહિક ભાવ, લૌકિક ભાવ એ બધું ચાલ્યું જાય છે, જતો રહે છે. અશુભ ભાવના સઘળા અંધકારને શુભ ભાવ દૂર કરે છે. તેમજ જગતના જીવો માટે નિર્મળ વાતાવરણ પેદા કરીને શુભની દિશામાં ગમન કરવાની જોગવાઈમાં વધારો કરે છે. કલ્યાણનો ગ્રાહક સર્વ કલ્યાણની ભાવનાના ઉદ્ગમ સ્થાનરૂપ ભાવ પ્રાણોની રક્ષા કરતો રહે તે સ્વાભાવિક છે. કે આપણે કલ્યાણના ગ્રાહક બનીએ એટલે આપણને કલ્યાણ જ જોઈએ આત્માનું, અને સર્વ કલ્યાણની ભાવનાના ઉદ્ગમ સ્થાન એટલે એનું જ્યાંથી ઉત્પન્ન થાય છે એવા આપણા પોતાના ભાવ પ્રાણો એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, વીર્ય વગેરે એની રક્ષા આપણે કરીએ એ સ્વાભાવિક છે. આ પ્રમાણે અહીંયા સુધી રાખીએ આપણે અને આગળ ઉપર લઈશું અવસરે. ચાલો. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ
જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર બધા જય 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 જય.